સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા અંગે સમજાવ્યું છે। સોશિયલ મીડિયા જોવા માટે સમય નક્કી કરવો જરૂરી છે। સોશિયલ મીડિયાના સમયમાં સમય મર્યાદા નક્કી કરવી અત્યંત અનિવાર્ય છે। વિદ્યાર્થીઓએ શિક્ષણ માટે સોશિયલ મીડિયાનો સમય ફાળવવો જોઈએ। સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી શિક્ષણમાં ધ્યાન ભટકશે। વધુ પડતા ઉપયોગથી પરીક્ષામાં વાંચેલું યાદ નથી રહેતું। જેમાં તમે પરોવાઈ જાવ તો તમને ખબર જ ના પડે કેટલો ટાઈમ ગયો। અમારા બધામાંથી પૂછો તો એમને ખબર ના પડે। સોશિયલ મીડિયા ચાલુ કર્યું એક વખત તો કેટલો ટાઈમ થયો ને કેટલી રોટલી ખાઈ ગઈ એ ખબર ના પડે જો ખાતા ખાતા જોતા હોય। સામેથી બૂમ આવે કે હવે બહુ થયું, વધી ગયું છે એમ। એટલે આની અંદર વિદ્યાર્થીઓ ખાસ નક્કી કરવું જોઈએ કે ભાઈ આ મારે ઘડી કહેવાનું મારું એટલો જ તાત્પર્ય છે કે એની અંદર ટાઈમ તમારો અત્યારે એની અંદર તમારે જરૂર નથી। તમે મોટા થઈ જાઓ પછી થોડો ઘણો ટાઈમ વધારે ઓછો તમે કરો, બરોબર છે, ભણી લીધા પછી પણ ટાઈમ તમે નક્કી કરજો તો તમારા ભણતર માટે એ ખૂબ આવશ્યક રહેશે। અને તમારા જીવનમાં જે તમે આમાં શું ઘણી વખતે આપણી ઉપર છાપ છૂટી જાય એવું નથી કે પેલા પિક્ચર જોયું હોય તો તરત તમે ભણતી વખતે તમને પેલું દેખાય પિક્ચર યાદ આવે। એટલે ભણવામાં પછી તમને જે ધ્યાન તમે વાંચો છો એમાં ધ્યાન ના રહે। એટલે તમે જેટલું ઓછું જોશો એટલું તમારું જે તમે વાંચો છો, તમે જે ભણો છો એની પર વધારે કોન્સન્ટ્રેટ કરી શકશો અને એ તમને યાદે રહેશે। નહીંતર પરીક્ષામાં ઘણી વખત વાંચેલું યાદ ના આવે એવું